કેમ છો દોસ્તો? આજે આપણે બનાવીશું મિક્સ ઉત્તપમા, જે બનાવવામાં ખૂબ જ સરળ છે. અને પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. મિક્સ ઉત્તપમા. ઉત્તપમનું ખીરું બનાવવા માટે 3 વાટકી જેટલા મેં ચોખા લીધેલા છે. 1 વાટકી આપણે લઈશું અડદની દાળ અને 1 ચમચી જેટલું આપણે સૂકી મેથી લેવાની છે. પાણીથી પ્રોપર આપણે તેને સરખી રીતે ધોઈ દઈશું, બધું મિક્સ કરીને, જેથી જે વ્હાઈટ ક્ષાર હોય એ બધો નીકળી જાય. 3 થી 4 વાર આ રીતે પ્રોસેસ કરવાની છે. અને હવે તેમાં પાણી એડ કરીને 2 થી 3 કલાક માટે આપણે તેને પલળવા દઈશું. 2 થી 3 કલાક થયા પછી આપણે બધું પ્રોપર મિક્સચરમાં ક્રશ કરી લઈશું. મિક્સચરમાં ક્રશ કરવા માટે આપણે તેમાં એડ કરવાનું છે થોડુંક પાણી, એટલે 2-3 ચમચા જેટલું આપણે પાણી એડ કરવાનું છે. હવે ખીરુંમાં આપણે પાણી તમે ધ્યાનથી એડ કરજો. ખીરું બહુ જાડું પણ ના હોવું જોઈએ અને બહુ પાતળું પણ ના હોવું જોઈએ. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચમચીના 3જા ભાગનો આપણે ઈનો એડ કરવાનો છે. તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો. તો ઉત્તપમાનું તો ખીરું તૈયાર છે. હવે આપણે વેજ બધા મિક્સ કરી દઈશું. એના માટે મેં ડુંગળી, શિમલા મિર્ચ અને ટમેટાં લીધેલા છે. અને થોડું અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને બધું પ્રોપર મિક્સ કરી દઈશું. હવે ઉત્તપમ બનાવવા માટે આ રીતે આપણે નોનસ્ટિક તવી લીધેલી છે. એના ઉપર ખીરું આ રીતે સ્પ્રેડ કરીને જે મસાલો છે બધો આપણે જે વેજનો તે બધું આ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે તેમાં લાલ મરચું આપણે થોડું એડ કરવાનું છે આ રીતે, અને સાંભર મસાલો એડ કરવાનો છે, અને લીલી સમારેલી કોથમીર આપણે એડ કરીશું એમાં. આપણો મિક્સ વેજ ઉત્તપમા તો રેડી થઈ ગયો છે. જોયું ને, ખૂબ જ ઇઝી રીત હતી. ઘરે તમે જરૂર ટ્રાય કરો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ.